કૃષ્ણ પરમાત્મા દુર્યોધન પાસે 3 વાર ગયા. એ કે રેવા દે, હસ્તિનાપુરની ગાદી લઈ લ્યો, 5 ભાઈ છે, 5 ગામ દ્યો, આમને ખાવું શું? એ કે હોના નાકા અણી જેટલું નથી દેવું. એ કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. લ્યો આ બધા શું કાઢ્યું બાજી? અત્યારે આપણે એમ જ નથી મતતા બધા, નથી દેવું નથી દેવું, એટલે ન દેવું એમ ન હાલે, દેવું પડે વ્યવહારે. એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે, એક જાય ઉપર ને એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય, પછી ઓલો જેલમાં જોઈને ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું પોસાવી કાઢ્યું જાય ભલે જાય પણ મને બારો કઢાવતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. રામાયણ એમ કે છે જેને જોઈને લઈ જાઓ. મહાભારત કે કોઈને કઈ દેવું નથી. મહાભારતમાં કઈ વધ્યું નહીં, રામાયણમાં કઈ ઘટ્યું નહીં. નજરની સામે દાખલા છે તોય આપણે છૂટતું નથી. કૃષ્ણ પરમાત્માને ભીષ્મ પિતા કહે છે કે તમે જે પક્ષમાં હોય પક્ષ કોઈ દે હારે નહીં. એ કે ના દાદા, હું તો એક અર્જુનનો રથ હલાવનાર સારથી છું, મારે કઈ હથિયાર ઉપાડવાના નથી, હું હથિયાર નહીં ઉપાડું એમ કૃષ્ણ પરમાત્મા કે. અને ભીષ્મ વિચાર કરે કે બીક તારી એકની જ લાગે છે ને, કે આમાં કોની તાકાત છે કે મને એકય પગી શકે? તારે એક જ બીક છે, બાકી પાંડવોની તાકાત નથી કે મારા સામે નજર કરી શકે. એ કે તમે હથિયાર ન ઉપાડો એવું બને ને. અને કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં ગમે એવું યુદ્ધ જામે તો હું હથિયાર નહીં ઉપાડું, હું તારી સામે પ્રતિજ્ઞા કરું છું. અને એ જ વખતે બાપુ ભીષ્મએ પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય જો હથિયાર તને ન ઉપડાવું તો હું ભીષ્મ પિતા નહીં. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવે એ સમર્થ પુરુષ કેવો હોય છે? ત્રીજા દિવસનું યુદ્ધ હતું ને, દુર્યોધને ભીષ્મ પિતાને કીધું કે દાદા, રથ મારો, હથિયાર મારા, રોટલા મારા ખાવ છો, અને અર્જુનને મારો હોય તમારા ડાબા હાથનો ખેલ, પણ તમે આ પેટમાં મેલ ચેતી કાઢશો? અને ભીષ્મને બાપુ હબાકા માંડ્યા આવવા કે દુર્યોધન મને શું માનતો હશે. અને બાપુ એને નક્કી કરી નાખ્યું, જાહેર કરી દીધું કાલ પૃથ્વી ઉપર પાંડવોને રહેવા ન દો, ન પાંડવી કાલ પૃથ્વી કરી નાખું. ભીષ્મ પિતા કહે છે કાલ પાંડવ જેવું નામ આ દુનિયામાં ન રહેવા દો. અને કૃષ્ણ પરમાત્માને ખબર પડી ને, કૃષ્ણ પરમાત્મા ધ્રુજી ગયા. ભીષ્મે પ્રતિજ્ઞા લીધી એટલે કાલનું પરિણામ શું આવે એ બાપુ કૃષ્ણ પરમાત્માને ખબર ન પડી. કેવો ભીષ્મ પિતા છે? રાત્રિનો સમય બધા હુતા છે, કૃષ્ણ પરમાત્માને નીંદર નથી આવતી. કોકે આપણને કીધું હોય કે તારે રહેવું એમ રહેજે, ઘર હોતા જેટલા 100 હોય માઇલ પર હુતા હોય ઘર હળગાવી નાખવું છે, પછી આપણે નીંદર આવે? કૃષ્ણ પરમાત્માને નીંદર નથી આવતી. અને કુરુક્ષેત્રના મેદાનમાં બાપુ વાયા હાથ રાખીને પિતા આટા મારે છે. કૃષ્ણ પરમાત્મા આટા મારે છે, એમાં એક સફેદ વસ્ત્ર પહેરેલી એક માં દેખાણી. રાત્રિનો સમય છે અને કૃષ્ણ પરમાત્માને વિચાર થયો કે અત્યારે રાતે અને કોક બાઈ છે અત્યારે. અને ત્યાં જઈને કૃષ્ણ પરમાત્મા કહે છે કે માં કોણ છો? અને સફેદ વસ્ત્ર પહેરેલી માં ભગવતી જગત જનની જોગ માયા બાપુ ઊભી થઈને કીધું કે હું ગંગા છું, ભીષ્મની માં છું. હે કે ભીષ્મની માં? એ કે માં અટાણે અહીંયા રાતે કાલ મારો દીકરો મેદાનમાં પડવાનો છે, એટલે એને કાંટા ને કાંકરા ન વાગે ને એટલે વીણવા આવીશું. બાપુ કેવી જનેતા હશે! હું તો આ બેનો દીકરીઓને ખાસ કહું, હું તો તમને વંદન કરું, સલામ કરું છું. બાપુ તમે શક્તિ છો, તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો તાકાત છે, પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો છે કીધાની વાત નથી રામ. કારણ કે અમુક મારી વાતો કડવી લાગશે, પણ સત્ય તો બાપુ છે ને, દર્દ તો કડવું પાવતો જ મટે, ગોળ ખવડાય દર્દ ન મટે. અમુક આપણને આમ અંદર હૃદયના, જોકે ગામડામાં હજી ઘણું બધું સારું છે, મોટી સિટીમાં જાઓ ને એટલે ભાઈ હાલ્યા આવે છે, બેન હાલ્યા આવે છે, એ જ નથી કે નક્કી નથી થતું. બોલો બધું હરકૂટ લાગે છે. ભાઈએ વાળ વધારે હોય ને બેને કપાવી નાખ્યા, ઊંધું થઈ ગયું બધું. કૃષ્ણ પરમાત્મા વિચાર કરે છે કે ભીષ્મએ કીધું કાલ પાંડવોને રહેવા ન દઉં. માં કહે છે કે મારો દીકરો આ બોલો. આપણે એમ થાય આવા તેમ પ્યાર હતા, ખબર નહોતી કે આવું ટાણું આવશે ને અત્યારે હાઈસ્પીડ રાખ્યો હોત તો તમારી એમ પ્યાર હતા. જોવો તો ખરા હું તું હાલ્યું ચોખ્ખું ઘી બજારમાં લઈને રાડ્યું પાડો ને, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી નહીં ખપે.
દારૂ બાવળીએમ વેસે તો પીપળે ને પીપળે ખપી જાય. બોલો સાના માના વેકે ઈ ખપે છે, ઓલા રાયડું નાખે એનું નથી ખપતું. જોવો તો ખરા હું તું હાલ્યું. આપણને એમ થાય મારે બધું કેવું પડે. શું આ દુનિયા તમે જોવો તો ખરા ક્યાં. એમાં આ બાપુ મોબાઈલ આવ્યો પછી જે દી ઉઠ્યો છે કીધાની વાત જ નથી. મોબાઈલે તો શું આપણે વાત કરી ભલામણા. બાથરૂમમાં જાય તો હાલો 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 કરે પણ ઘડી આને મરી જાય કઈ ભેગું નહીં આવે. અરે બાપુ મહાપુરુષોએ કીધું છે જેટલું તમે ઈશ્વરનું ભજન કરો એ જ તમારી મારી હારે આવવાનું છે. એક ઘડી હાથી મેં પુણ્યાત તુલસી સંગત સાધકી કટે કોટી. 24 કલાકમાં હરિનું જે સ્મરણ છે ને એમાં આને ભજન ન કહેવાય. જો તમને હું અમુક વાતો બાપુ કોઈ નહીં તમને કહે આ છે ને આને ભજન ન કહેવાય, આ મનોરંજન છે. ઠીક છે તમને બે મજા આવે ઘડી જડે કે આપણે આવું કરવું છે, આપણે કંઈક સાચું બોલવું છે, સાચું કરવું છે, એની તમને લાઈન મળે. બાકી ભજન આન ન કહેવાય. ભજન ગાવું એના કરતાં કરવું અઘરું છે, કરવા કરતાં સમજવું અઘરું છે, સમજવા કરતાં જીવનમાં ઉતારવું અઘરું છે, અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવું બધા કરતાં અઘરું છે. આ બોલે એ બીજો નહીં પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં. ઠીક કરીને બે જા પછી કરવું પડે નહીં કાંઈ. ગંગા સતીએ શ્વાસાનો હિસાબ માર્યો. આ સ્વર છે ને એ જ ઈશ્વર છે, બીજો કોઈ ઈશ્વર નથી. અને કોઈને ભેગો થયો હોય તો મને કયો, અને જો થાય તો મને ફોન કરજો. કોઈને જો ઈશ્વર મળે, કારણ કે વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે. એક તલ મૂકે એટલી જગ્યા નથી. આપણા જેવો છે જ નહીં. મુદ્દો જ્યાં છે આપણે ગોતવી છે આપણા જેવો, એટલે નથી ચડતો. તમે જો આ વરસાદ પડે 2 કિલોમીટર 3 કિલોમીટર તો હરખો જ પડે ને. કોને જેટલો લેવો છે તો પોતાને જોઈએ ને. ગ્લાસ મૂકે ગ્લાસ જેટલું આવે, માટલું મૂકે માટલા જેટલું આવે, ડોલ મૂકે ડોલ જેટલું આવે. કોક અભાઈ ગયા ઊંધું મૂકે કોરે કોરું રે. શું લેવું છે તો આપણને ખબર હોવી જોઈએ ને. એમ તમને ને મને માણા બનાવ્યા. 84 લાખ યોની છે ને બાપુ, એમાં માણા એક જ ભજન કરીએ કે કૂતરા કાગડા ભેંસું ભૂંડડા કોઈ ન કરીએ. કીડીથી માંડીને હાથી સુધી બધાને મારો બાપ પૂરું પાડે. કોઈને પૈસાની માયાની કોઈને જરૂર નથી માણા સિવાય. માણા એક જ બછોડા ભરે. બોલો એટલે કોઈ જીવ ભૂખો રહેતો હોય મને કહો, માણાનું ભરાતું હોય મને કહો. મેં વાડી લીધી, મેં ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું. જાવ તો લેતા જાજો ને બીજા વાપરશે. અરે હળવા ફૂલ થઈ જાવ. મારા રામ જન્મ થાય ને માણાનો 2-2.5 કિલો હોય, 60-80 100 વર્ષ જીવે અને મરી જાય ને પછી શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળી કરીને ચોખ્ખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં. જે સમય મળ્યો આનંદ કરો, મોજ કરો, બાકી કાંઈ વાતમાં છે નહીં. શરીર તંદુરસ્ત હોય અને ભાઈઓ કુટુંબમાં દીકરા હોય, દીકરાની વહુ હોય, માં હોય, બાપ હોય, બાપુ એક ભાણે બેન જમો એટલે તમારા જેવા કોઈ દુનિયામાં કોઈ સુખી નથી. લખી લેજો. આ પૈસા વાળા જ્યાં છે ને, છોકરો આમ બેઠો હોય, માં આમ બેઠી હોય, બાપુ આમ બેઠો હોય, વહુ આમ બેઠી હોય. આપણે એમ થાય કે આ બંગલાની દિવાળી મુકાય ને. પૈસા છે હારા વાઈટ જ નથી. આપણને દેખાય કે રોજ કપડા નવા બદલાવીને નીકળે છે, નવા નવા વાહન લઈને નીકળે. માલપા ફડકા જેટલા છે ત્યાં આપણે જાવ તાર ખબર પડે. પૈસા છે રોગ ના ઘર છે બધા. આ 8 દિન 8 દી બીપી મપાવતા હોય. ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો. શું પૈસા કરવાના? પ્રકૃતિ હારે જીવો. વરસાદમાં થોડા ઘણા પલળો, ઉનાળામાં થોડો ઘણો તડકો ખાઓ, શિયાળામાં થોડી ઘણી ટાઈટ ખાઓ. તમારું શરીર લેવલમાં રહે. 5 તત્વનો દેહ છે: ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ. આ 5 તત્વથી દેહ બન્યો છે. 5 તત્વ હારે તમે જીવો ને બાપુ, રોગ જ ન કરે. હવે ઓલા તમે જુઓ ને તો ગાડીઓ એસી ને, ઓફિસો એસી ને, ઘરે એસી ને, બંગલા એસી, ચાહે બહાર નીકળવાનું જ નહીં. એમાં રસ્તામાં ગાડી લઈને જતા હોય ને એમાં ગાડી બગડી હોય ને પછી આમ ગાડીમાં બે એવું ન હોય. ખરો તડકો હોય ને આમ એક બાજુ જાય ને તો આપણને એમ થાય કે બટાટા ઓલા બાફેલા બટાટા જેવા લાગે. આપણને એમ થાય કે જીવ શેક મરી જાય છે. પ્રકૃતિના વિરુદ્ધ હાલે. આ ઝૂંપડામાં રહે ને, આપણે જે દુકાને વસ્તુ લઈને અહીંયા જ લે છે. આપણને આ ભેળસેળ નડે છે ને એમને ચમ ન નડતું? કારણ કે પ્રકૃતિ હારે જીવે છે. એ ટાઈડ ને તડકો ને વરસાદ ને બધું ખાય છે. ગટરોમાંથી પાણી પીવે, આખી દુનિયામાંથી ભીખ માગીને ખાય. એને બાપુ રિપોર્ટ કરાવવો જ ન પડે. ભગવાનને ખબર છે આ બિચારા હાવ સાચા છે. પૈસા છે અહીંયા જ રોગ છે. શું દુનિયાના નગરા લોહીના પૈસા ભેગા કર્યા છે. એ નો ભગવાન ખાવા દે. કર્મની ગતિ છે ને આખી આખી અલગ. આ ભાવની વાતો કરે એમાં મને ખબર નથી પડતી. લ્યો
ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવ. તમે આવ્યા છો ક્યાંથી એ મને કહો જ, આમાં કોઈને ખબર હોય. જવાનું તો ગમે હોય, હાલો ને. આવ્યા છે આજે અત્યારે અમે સુરેન્દ્રનગરથી આવ્યા છે, તમે કહ્યું ને કે ભાઈ આમ માલવણથી, પાટડીથી ને બજાણાથી આવ્યા, એમ એટલી તમને ખબર હોય ને. હવે અહીંથી પછી ચીનપા જવાનું એ હજી ખબર નથી, તો એવી રીતે આપણને ખબર હોવી જોઈએ ને આપણે ક્યાંથી આવ્યા છીએ, જવાનું જ્યાં હોય આવ્યા છીએ એને ખબર છે કોઈને? તો ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં એ શું ખોડવાની હોય? આ ભાવ મળ્યો એ શું ધારી લો ને? આ ભાવ મોળો છે, કાંઈ છે જ નહીં. રામ ચિઠ્ઠી ક્યારે ફાટી જાય, કોઈ દુનિયામાંથી ભીખ માગીને ખાય એને બાપુ રિપોર્ટ કરાવવો જ ન પડે, ભગવાનને ખબર છે. આ બિચારા હાવ સાચા છે, પૈસા છે અહીંયા જ રોગ છે. શું દુનિયાના નકરા લોહીના પૈસા ભેગા કર્યા છે, એ નો ભગવાન ખાવા દે. કર્મની ગતિ છે ને આખી આખી અલગ. આ ભાવની વાતો કરે એમાં મને ખબર નથી પડતી. લ્યો ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવ. તમે આવ્યા છો ક્યાંથી એ મને કહો જ, આમાં કોઈને ખબર હોય. જવાનું તો ગમે હોય, હાલો ને. આવ્યા છે આજે અત્યારે અમે સુરેન્દ્રનગરથી આવ્યા છે, તમે કહ્યું ને કે ભાઈ આમ માલવણથી, પાટડીથી ને બજાણાથી આવ્યા, એમ એટલી તમને ખબર હોય ને. હવે અહીંથી પછી ચીનપા જવાનું એ હજી ખબર નથી, તો એવી રીતે આપણને ખબર હોવી જોઈએ ને આપણે ક્યાંથી આવ્યા છીએ, જવાનું જ્યાં હોય આવ્યા છીએ એને ખબર છે કોઈને? તો ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં એ શું ખોડવાની હોય? આ ભાવ મળ્યો એ શું ધારી લો ને? આ ભાવ મોળો છે, કાંઈ છે જ નહીં. રામ ચિઠ્ઠી ક્યારે ફાટી જાય કોઈ